ડાંગ જિલ્લાના ચારેય તાલુકાઓ આહવા, વઘઈ, સુબીર અને સાપુતારામાં ભારે વરસાદ નોંધાયો છે, જેનાથી અંબિકા, પૂર્ણા, ખાપરી અને ગીરા નદીઓ બંને કાંઠે વહી રહી છે. સાથે ડાંગ જિલ્લાના 311 ગામોમાં ભારે વરસાદ પડતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તેમજ નદીઓમાં પૂરની સ્થિતિના કારણે નીચાણવાળા વિસ્તારોમાં સાવચેતીના પગલાં લેવાઈ રહ્યા છે, તો ભારે વરસાદથી ગીરા ધોધનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. ડાંગ જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન મુસળધાર વરસાદ વરસી રહ્યો છે. ડાંગની ચારે લોકમાતા અંબિકા, પૂર્ણા, ખાપરી અને ગીરા બંને કાંઠે વહેતા જોવા મળી રહી છે. ગિરિમથક સાપુતારામાં છેલ્લા એક સપ્તાહથી પડેલ વરસાદને કારણે અંબિકા નદીમાં ઘોડાપૂરની પરિસ્થિતિ ઉદ્ભવી હતી. સાપુતારામાં અવિરતપણે વરસાદ વરસતો હોવાના કારણે અંબિકા નદી પર આવેલો ગીરા ધોધ છે એ રૌદ્ર સ્વરૂપે વહેતો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં 6 ઇંચ, વઘઈ તાલુકામાં 5 ઇંચ, જ્યારે સુબીર તાલુકામાં 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. ગિરિમથક સાપુતારામાં સૌથી વધુ 7 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. ડાંગ જિલ્લાથી મુનિરા શેખનો રિપોર્ટ.